હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આજે આપણે એક નવા પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. પોઈન્ટનું નામ આવી રીતે છે કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અથવા તો ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો. તો સૌથી પહેલાં આપણે મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ કે ડ્રિફ્ટ એટલે શું. તો ડ્રિફ્ટ એટલે ઘસડાવવું. ડ્રિફ્ટનો મિનિંગ થાય ઘસડાવવું. તો ઇલેક્ટ્રોન ઘસડાઈ અને જે વેગ પ્રાપ્ત કરે છે એના આપણે ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ કે મિત્રો આપણે જાણીએ છીએ કે આગળના ભાગોમાં ભણી ગયેલા છીએ કે કોઈ સુવાહક પદાર્થ હોય તો આ સુવાહક પદાર્થની અંદર ધન આયનો અને સાથે સાથે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પણ હોય છે. આ જે ધન આયનો છે એ ધન આયનો સુવાહકના લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા હોય જે પોતાના સ્થાન ઉપરથી ખસતા નથી. જ્યારે જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન આ જે ધન આયનો છે એના વચ્ચેના અવકાશમાં મુક્ત રીતે ફરી શકે એમ રહેતા હોય છે. હવે માની લો કે એ સુવાહકને કોઈ નોર્મલ ટેમ્પરેચરે રાખવામાં આવે, સામાન્ય તાપમાને મૂકવામાં આવે, તો જ્યારે સામાન્ય તાપમાને મૂકીએ તો એમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સુવાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને ગતિ કરી જે એ લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા જે ધન આયનો હોય એ ધન આયનો સાથે વારંવાર અથડામણ અનુભવે છે. આવી સ્થિતિમાં જેમ જેમ ઇલેક્ટ્રોન અથડામણ અનુભવતો જાય એમ એમ પોતાની ગતિની જે દિશા છે એ દિશા બદલતો જાય છે. એટલે કે કોઈ એક જગ્યા ઉપર ગયો, ત્યાં આગળ કોઈ ધન આયન છે એની સાથે અથડાયો તો ત્યાંથી પાછો બીજી દિશા તરફ ફંટાયો, પાછો બીજી દિશા તરફ ફંટાયો. આના વિશેની આપણે ચર્ચા આગળ કરી ચૂકેલા છીએ. હવે આવા સુવાહકના કોઈ ચોક્કસ આડછેદને ધ્યાનમાં રાખી અને જો ગણતરી કરવામાં આવે તો આ ચોક્કસ આડછેદને ધ્યાનમાં રાખી આ ઇલેક્ટ્રોનનો અસરકારક એટલે કે સરેરાશ વેગ શૂન્ય થાય છે. આપણે આગળ જોયું હતું ને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો ઇલેક્ટ્રોનનો અસરકારક વેગ શૂન્ય કેમ થાય છે? કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જેટલા ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ પ્રકારના આડછેદની એક બાજુ જતા હોય તો એટલી જ માત્રામાં ઇલેક્ટ્રોન બીજી બાજુ આવતા હોય, માટે અસરકારક વેગ જેને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ જે શૂન્ય થાય છે. આ બધી જ ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છીએ. હવે આપણે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ એના વિશેની માહિતી મેળવવા માટે આજે આપણે થોડી એક વધારાની ચર્ચા કરીએ. મિત્રો, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજવા માટે આપણે અહીંયા આગળ બે આકૃતિ મૂકેલી છે. આ જે બંને આકૃતિ છે એ બંને આકૃતિને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. માની લઈએ કે આપણી પાસે એક સુવાહક છે. આ સુવાહકની અંદર ધન આયનો, આ બધા ધન આયનો દર્શાયેલા છે. એ ધન આયનો ચોક્કસ લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા છે. આવો જે સુવાહક છે એ સુવાહકની અંદર ઇલેક્ટ્રોન જે રેલા હોય, અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રેલા હોય છે એ ઇલેક્ટ્રોન આ ધન આયનોની વચ્ચેના અવકાશમાં મુક્ત રીતે ફરતા હોય છે. એટલે આવી રીતે ટૂંકમાં ગણી શકીએ કે ઇલેક્ટ્રોન વચ્ચેના અવકાશમાં મુક્ત રીતે ફરતા હોય છે અને એ બિંદુથી લઈ અને બી બિંદુ સુધી ગતિ કરી શકતા હોય છે. આ પ્રોસેસ ક્યારે? કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સુવાહકને આપ્યું ના હોય ત્યારે. એટલે કે આ જે ઘટના બતાવી એ ઘટના કોના માટે છે? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના આપો અથવા તો કોઈ વિદ્યુત ક્ષેત્ર ના હોય એવી સ્થિતિમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકની લેટિસ બિંદુઓની વચ્ચેના અવકાશમાં ગોઠવાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અંદરના ભાગમાં મુક્ત રીતે ફરતા હોય અને મુક્ત રીતે ફરતા ફરતા આયનો સાથે અથડાઈ અને પોતાનો વેગ એટલે કે પોતાના વેગની દિશા બદલી દેતા હોય અને વેગની દિશા બદલતા બદલતા એક બાજુથી બીજી બાજુ સુધી જઈ શકતા હોય, પાછા બીજી બાજુથી એક બાજુ સુધી પણ આવી શકતા હોય છે. બરાબર છે. હવે આની અંદર આપણને એટલી ખબર પડી ગઈ કે આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનો એ ઇલેક્ટ્રોનનો પોતાનો તો વેગ હોય છે પણ આ બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય છે. સમજ્યા?
આ ઇલેક્ટ્રોન છે એ આમથી ગતિ કરતો કરતો જશે, એટલે આ ઇલેક્ટ્રોનનો વેગ તો હશે, પણ આવો એક જ ઇલેક્ટ્રોન અંદર મુક્ત રીતે ના ફરતો હોય. આવા ઘણા બધા ઇલેક્ટ્રોન અંદર મુક્ત રીતે ફરતા હોય. આ બધા જ ઇલેક્ટ્રોન રહ્યા, એ બધા ઇલેક્ટ્રોનનો જ્યારે સરેરાશ વેગ લેવામાં આવે ત્યારે સરેરાશ વેગ આવી સ્થિતિમાં શૂન્ય થાય છે. એટલા માટે જ આપણે આગળની થિયરીમાં જોયું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવા સુવાહકને તમે જ્યારે પકડો છો ને તો તમને કરંટ કેમ નહીં લાગતો? કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ તો હોય છે, પણ આ બધા ઇલેક્ટ્રોનનો જ્યારે સરેરાશ વેગ લઈએ ત્યારે શૂન્ય થઈ જાય છે, જેના લીધે તમને સુવાહકને તમે નોર્મલ તાપમાને એમને પકડો તો તમને કરંટ લાગતો નથી હોતો. તો આપણે અહીં આગળ વિશેની ચર્ચા કરીએ કે જ્યારે સુવાહકને સામાન્ય તાપમાને રાખવામાં આવે તો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરશે. કોઈ એક ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન જો અસ્તવ્યસ્ત ગતિ કરશે તો એક ઇલેક્ટ્રોનનો વેગ હશે, બીજો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે તો એનો પણ વેગ હશે. આવા n ઇલેક્ટ્રોન ધારો કે કોઈ સુવાહકની અંદર હોય, એના બધા જ જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે તો દરેકના પર્સનલ વેગ તો હશે, પણ બધાનો સરેરાશ વેગ લઈએ તો શૂન્ય થાય છે. અને ધારો કે સરેરાશ વેગને આપણે V0 તરીકે ઓળખીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અંદર રહેલા જે બધા જ ઇલેક્ટ્રોન છે એ બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એને આપણે V0 તરીકે લઈએ તો V0 બરાબર પહેલા ઇલેક્ટ્રોનનો વેગ V01, બીજાનો વેગ V02 પ્લસ એમ કરતાં કરતાં એનમા નંબરના ઇલેક્ટ્રોનનો વેગ V0n. આ બધાનો સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ હંમેશા કેવો મળે છે? શૂન્ય મળે છે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય હોવાને લીધે આવા સુવાહકને તમે જ્યારે પકડો છો તો તમને કરંટ લાગતો નથી હોતો, કારણ કે એમાંથી ચોખ્ખો કોઈ એક આડછેદમાંથી ચોખ્ખો ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો નથી, જેના વિશેની ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છીએ. ઓકે, હવે આપણે આના વિશે આના અંદર થોડી વાત કરીએ. માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી આ બાજુ જાય છે, પછી અહીંયા આવે છે, આ જગ્યાએ જાય છે, આ જગ્યાએ જાય છે. તો આ દરમિયાન ધારો કે એથી અહીંયા આગળ સુધી આવે છે ત્યાં સુધી T1 જેટલો સમય લગાડે છે, અહીંથી અહીંયા સુધી આવે છે ત્યાં સુધી T2 જેટલો સમય લગાડે, અહીંથી અહીંયા સુધી જાય ત્યાં સુધી T3 જેટલો સમય લગાડે, અહીંથી આટલા સુધી આવે તો T4 જેટલો સમય લગાડે. આનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન જ્યારે અંદર મુક્ત રીતે અવકાશમાં ફરતો હોય તો અથડાઈ જાય. જેમ જેમ અથડામણ અનુભવતો જાય છે એમ એમ એના અંદર એને અથડામણ અનુભવવા માટે લાગતો સમય અલગ અલગ હોય. જેમ કે અહીંયાથી અહીંયા સુધી ગયો, વચ્ચે કોઈ અડચણ ના નડી તો વધારે અંતર કાપ્યું તો એ દરમિયાન લાગતો સમય T1. અહીંથી અહીંયા સુધી આવ્યો અને થોડા જ અંતરમાં કોઈક આયન આવ્યો જેની સાથે અથડાઈ ગયો અને પોતાની દિશા બદલી કાઢી તો અહીંયાથી અહીંયા સુધીનો સમયને T2 કહી દઈએ, અહીંથી અહીંયા સુધીના સમયને T3, અહીંથી આટલા સુધીના અથડામણના સમયને T4 કહી દઈએ. તો ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત રીતે ફરીને ક્રમિક રીતે અથડામણ અનુભવતો જાય છે તો એ દરમિયાન ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળા અલગ અલગ હોય છે. આનો સમય T1, T2, T3, T4 તો બધાના સમયગાળા અલગ અલગ હોય છે. આ બધાના સમયગાળાનો જ્યારે સરેરાશ સમયગાળો લઈએ તો એ સરેરાશ સમયગાળાને આપણે રિલેક્સેશન સમય તરીકે ઓળખીએ છીએ. તો એક નવી વ્યાખ્યા, નવો પોઈન્ટ આપણી સામે આવ્યો, રિલેક્સેશન સમય. ચલો, રિલેક્સેશન સમય જેને ટાઉ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. તો રિલેક્સેશન સમય એટલે શું? રિલેક્સ એટલે ત્યાં થોડી વાર રિલેક્સ થાય. એનો મતલબ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન અહીંથી ગતિની શરૂઆત કરે, જેવો આવાજ ગયો અને અહીં આગળ કોઈ આયન આવ્યો તો આયન સાથે અથડાય, અને જ્યારે અથડાય ત્યારે ક્ષણિક પૂરતો એનો વેગ શૂન્ય થાય, ફરીથી પાછો બીજી દિશા તરફ જાય. ત્યાં આગળ કોઈ જગ્યાએ અથડાય તો ક્ષણિક પૂરતો એનો વેગ શૂન્ય થાય, પાછો બીજી જગ્યાએ જાય. તો
આ જે ક્રમિક અથડામણો, આ પહેલી અથડામણ, બીજી અથડામણ, ત્રીજી અથડામણ, ચોથી અથડામણ, તો આ ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય જેને આપણે રિલેક્સેશન સમય કહીએ, પહેલી અથડામણ, બીજી અથડામણ, એ બંને વચ્ચેનો જે સમયગાળો રહ્યો એને રિલેક્સેશન સમય કહેવાય. પરંતુ આ વ્યાખ્યા અધૂરી છે. અધૂરી કેમ? ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી ગતિની શરૂઆત કરે, અહીંયા અથડાયો, અહીંથી આટલા અથડાય, તો આ બંને ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળા T2ને આપણે રિલેક્સેશન સમય ના કહી શકીએ. કેમ? કારણ કે આ T2ની કિંમત અને T3થી પાછો T4 જાય તો T4 આગળ પાછો અથડાશે, T3 આ જગ્યાએ અથડાયો, આ જગ્યાએ અથડાયો, તો એ બંને વચ્ચેના અથડામણના સમયનો T3 એનો રિલેક્સેશન સમય કહેવાય. તો બધાના રિલેક્સેશનના સમય અલગ અલગ થાય. એટલા માટે રિલેક્સેશન સમય એ આ બધા સમયોનું સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. પણ વ્યાખ્યા તો આવી રીતે લખાશે કે ઇલેક્ટ્રોનની બે આયનો, ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આયનો સાથે વારે ઘડીએ અથડામણ અનુભવતો હોય, એમાં બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો હોય જેને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ. વાસ્તવમાં રિલેક્સેશન સમય આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે રિલેક્સેશન સમય ટાઉ બરાબર અહીંથી અહીંયા સુધી અથડાય છે તો એ વખતનો સમય T1, બીજી વાર અથડાયો તો એ વખતનો સમય T2, ત્રીજી વાર અથડાયો, એમ કરતાં કરતાં ઇલેક્ટ્રોન ઘણી બધી વાર અથડાય. ધારો કે n વાર ઇલેક્ટ્રોન અથડાય છે તો બધા વખતના સમયગાળો ભાગ્યા n, તો આ સરેરાશ સમયગાળાના મૂલ્યને રિલેક્સેશન સમય કહેવાશે. તો રિલેક્સેશન સમય ઇલેક્ટ્રોનના ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય. જો ઇલેક્ટ્રોન વારે ઘડી અથડાઈ જતો હોય તો આ બધા સમયગાળાના સરેરાશ મૂલ્યને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ. આનો મતલબ શું થયો? હવે આનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે T1 બરાબર 1 સેકન્ડ હોય, T2 બરાબર 3 સેકન્ડ, T3 બરાબર 2 સેકન્ડ, T4 બરાબર પાછા 3 સેકન્ડ. ઓકે, ધારો કે ઇલેક્ટ્રોન 4 વાર અથડાય છે, બરાબર, તો 4 વખતના સમયગાળા લીધા. હવે આ સમયગાળામાંથી આનો રિલેક્સેશન સમય શોધીએ તો રિલેક્સેશન સમય ટાઉ બરાબર T1 વત્તા T2 વત્તા T3 વત્તા T4 ભાગ્યા 4, એટલે 1 વત્તા 3 વત્તા 2 વત્તા 3 ભાગ્યા 4. કેટલા થશે? 3 ને 3 6, 6 ને 2 8 ને 1 9, 9 ભાગ્યા 4, 9 ભાગ્યા 4 એટલે થશે 4 દુ 8, 2.5 સમથિંગ કંઈક જવાબ આવશે ટાઉ બરાબર સેકન્ડ. હવે રિલેક્સેશન સમય આવ્યો 2.5 સેકન્ડ. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન જ્યારે ક્રમિક રીતે અથડામણ અનુભવતો હોય ને તો એ અથડામણ દરમિયાન અમુક વાર સમય એ રિલેક્સેશન સમય કરતાં ઓછો પણ મળે છે અને અમુક વાર સમય રિલેક્સેશન સમય કરતાં વધારે પણ હોય છે. એટલે રિલેક્સેશન સમયની એક કિંમત ફિક્સ હોય છે. આ ફિક્સ કિંમત એ આ બધા જ સમયગાળાનું સરેરાશ મૂલ્ય લઈએ જેના ઉપરથી રિલેક્સેશનનો ફિક્સ સમય આપણને મળતો હોય. અને આ રીતે જ્યારે ઇલેક્ટ્રોન અથડાઈ જતો હોય તો અથડામણ દરમિયાન અમુક વારનો સમયગાળો રિલેક્સેશન સમય કરતાં ઓછો પણ હોય છે, જ્યારે અમુક વાર અથડામણનો ગાળો એ રિલેક્સેશનના સમયગાળા કરતાં વધારે પણ હોય છે. ક્લિયર? તો રિલેક્સેશન સમય એ વાસ્તવમાં અથડામણના જે અલગ અલગ સમય લાગ્યા એનો સરેરાશ મૂલ્ય એટલે રિલેક્સેશન સમય કહેવાશે. તો આ વાત હતી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અથવા તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે ધારો કે એ જ સુવાહકને આપણે અહીંયા આગળ તમને દેખાય જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન એ બિંદુથી શરૂ કરે છે અને ધારો કે બી બિંદુ આગળ એટલે આ જગ્યાએ પોતાનો માર્ગ પૂરો કરે છે, એટલે ઇલેક્ટ્રોન એથી બી સુધી ગતિ કરે છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો છે? ઇલેક્ટ્રોનનો માર્ગ એ એથી બી સુધીનો
શામાં? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે આપણે એક કામ કરીએ, એ જ સુવાહકને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે આવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપીએ, વિદ્યુત ક્ષેત્ર E. ઓકે, મતલબ કે સુવાહક હોય ને, સુવાહકના બે પોઈન્ટો લઈ લઈએ. આ બાજુ તમે ધન વિદ્યુત ભાર, આ બાજુ ઋણ, એટલે કે આ બાજુ ધન સપ્લાય આપો, ઋણ સપ્લાય, એટલે આ ધનથી ઋણ તરફની દિશામાં આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર નીકળે છે એવું વિચારી લઈએ. હવે આ સુવાહકને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખીએ તો બીજો પોઈન્ટ આપણે કરીએ, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું અસર થશે ચેક કરીએ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો આટલું થઈ ગયું. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર રાખીએ તો શું પ્રક્રિયા થશે ચેક કરો. તો જો વિચારો, તો આ જ ઇલેક્ટ્રોનની વાત કરીએ. એ ઇલેક્ટ્રોન આ જગ્યાએ હતો. ઓકે, અહીં આગળ એ બિંદુ પાસે ઇલેક્ટ્રોન હતો. તમે જેવું આ ઇલેક્ટ્રોન, જે મુક્ત ઇલેક્ટ્રોન છે, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખશો એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગશે, જેનું મૂલ્ય છે F = Q × E અનુસાર એના ઉપર બળ લાગશે. ખ્યાલ આવી ગયો? જ્યાં Q એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન છે, માટે F = -E × E જેટલું આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. હવે આ બળ કઈ દિશામાં હશે? તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે એની વિરુદ્ધ દિશામાં એના ઉપર બળ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ટૂંકમાં હું એમ કહું કે માની લો કે તમે સાયકલ લઈને ચાલી રહ્યા છો, સાયકલ લઈને જઈ રહ્યા છો, બરાબર. હવે જ્યારે સાયકલ તમે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ચલાવો છો એ વખતે તમારે પેન્ડલ ઉપર જે જોર આપવું પડે છે એના કરતાં તમે જે દિશામાં જઈ રહ્યા છો એ જ દિશામાં પાછળથી પવન આવે છે થોડો વધારે સ્પીડમાં. તો હવે તમે જે સ્પીડમાં જવું છે એ સ્પીડમાં જવા માટે તમારે ઓછા જોરથી પેન્ડલ મારવા પડશે. મતલબ કે તમારો વેગ વધી જશે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો મુક્ત રીતે જે જતો એથી બી સુધી જતો હતો એ હવે શું થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે આ દિશામાં બળ લાગવાને લીધે હવે એ પહેલાં આવી રીતે જતો હતો. જો પહેલાંની સ્થિતિ હું બતાવું છું તમને. આ A થી B સુધીની સ્થિતિ જે પહેલાં આવી રીતે જતો હતો, હવે શું થશે? હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે જેવું આપશો એટલે એ આવી રીતે જશે, થોડો ફંટાશે. ખ્યાલ આવી ગયો? થોડો ફંટાઈ ગયો, થોડું એના ઉપર આ દિશામાં જોર લાગ્યું. જે A થી B જેટલા માર્ગ ઉપર જતો હતો એ હવે A થી B' જેટલા માર્ગ ઉપર જશે. તો આ કેમ ગયો? કારણ કે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો છો એવું તરત જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ. વિદ્યુત બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન ફંટાય છે, અથવા તો ટૂંકમાં તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે. તો એનો પ્રવેગ કેટલો હશે એ મેળવીએ. તો પહેલાં આના વિશેની થોડી ચર્ચા લખી દઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત બળ લાગે છે, જે F = -E × E જેટલું હોય છે. અહીંયા -E નો મતલબ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર, બરાબર. આ -E લખ્યા છે એ આ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર છે, માટે -E લખ્યા છે. આ બળના કારણે ઇલેક્ટ્રોન જે ગતિ કરતો હતો એની સ્પીડમાં વધારો થયો, એટલે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો. તો આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. સૂત્ર જાણો છો ને? F = ma. તો A = F/m, એટલે બળ ભાગ્યા દળ. હવે બળ તો ઇલેક્ટ્રોન ઉપર કેટલું લાગે છે? તો બળ લાગે છે F, અને ધારો કે m એટલે ઇલેક્ટ્રોનનું દળ m, એને me પણ કહી શકો તમે. હવે બળનું મૂલ્ય છે -E ભાગ્યા m, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો મળશે? A = -E/m. આટલા પ્રવેગથી
ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. ખબર પડી કે નહીં? ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે તો આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય છે? તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ થશે એ બરાબર -EE/m. આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે, MCQમાં આપણે વાપરીશું. આના લીધે શું થયું? હવે આ જે પ્રવેગ છે, આ પ્રવેગ એ ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટેનો પ્રવેગ છે. આ પ્રવેગ એક અચળ પ્રકારનો પ્રવેગ હશે. કેમ અચળ પ્રકારનો? E એટલે વિદ્યુત ક્ષેત્ર. આપણે એકવાર વિદ્યુત ક્ષેત્ર આપે જેની કિંમત અચળ રાખીએ. m ઇલેક્ટ્રોનનું દળ, ગતિ કરતો છે દરમિયાન ઇલેક્ટ્રોનનું દળ તો અચળ. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, મતલબ બધી રાશિ અચળ છે, એટલે જે પ્રવેગ લાગશે એ અચળ પ્રવેગ લાગશે. અને આપણને ખબર છે કે જ્યારે જ્યારે અચળ પ્રવેગ લાગે ત્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર v બરાબર v0 પ્લસ at, આ સમીકરણનો ઉપયોગ કરીએ અને આ સમીકરણની મદદથી હવે જે ઇલેક્ટ્રોન ગતિ કરશે એનો વેગ શોધીએ. ચલો, તો પહેલા ઇલેક્ટ્રોનની, કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરીએ. તો એક ઇલેક્ટ્રોન માટે આપણે આ વેગનું સમીકરણ બનાવીએ. તો એક ઇલેક્ટ્રોન માટે બનાવીએ તો v1 પહેલા ઇલેક્ટ્રોન માટે બરાબર v01, કારણ કે પહેલાં એનો વેગ હતો v01. ધારો કે આ ઇલેક્ટ્રોનની વાત ચાલે છે તો એનો પહેલો વેગ v01 હતો, વત્તા a એટલે કે એનો પ્રવેગ, ઓકે, અને t એટલે હવે એને પહોંચતા લાગતો સમય, એટલે કે એને કહી દઈએ t1. આ જ રીતે ધારો કે કોઈ બીજો ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો અને એનો વેગ શોધીએ તો v2 બરાબર v02 પ્લસ a ઇન્ટુ t2. આમ કરતાં nમા નંબરનો ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો તો એનો વેગ vn બરાબર v0n પ્લસ a ઇન્ટુ tn. દરેકનો પ્રવેગ એક સમાન જ મળશે, કારણ કે દરેક ઇલેક્ટ્રોનનો દળ સમાન હશે, દરેક ઇલેક્ટ્રોન એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં હશે, માટે લાગતું બળ સમાન, એટલે પ્રવેગ પણ સમાન. તો હવે આ તો શું મળ્યું? બધા અલગ અલગ ઇલેક્ટ્રોનના વેગ મળ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે. આ જે ઇલેક્ટ્રોન, પહેલો ઇલેક્ટ્રોન હતો એનો વેગ મળી ગયો, બીજાનો, ત્રીજાનો, જેમ અહીંયા આગળ બધાએ ઇલેક્ટ્રોનના વેગ શોધી એનો સરેરાશ વેગ લીધો ને, એવી જ રીતે બધા ઇલેક્ટ્રોનને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના વેગ કેટલા થાય છે બધાના વેગ લીધા. તો આપણે આ જ ઘટનાની અંદર આખા સુવાહકમાં રહેલા બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ મેળવીએ. તો સરેરાશ વેગ ચલો, સરેરાશ વેગ, તો સરેરાશ વેગને આપણે નામ આપીએ v. v બરાબર પહેલા ઇલેક્ટ્રોનનો વેગ v1, બીજાનો વેગ v2 પ્લસ અપ ટુ છેલ્લાનો વેગ vn છેદમાં આવી સંખ્યા n. ચલો, v1ની કિંમત કેટલી છે? v01 પ્લસ a1t. તો પહેલાં માટે એક કામ કરીએ, થોડું ઘણું કાઢી નાખીએ. તો આટલો ભાગ હું કાઢી દઉં તો તમને જેથી સમજવામાં ઇઝી રહેશે. તો આકૃતિવાળો ભાગ હું અહીંયાથી જવા દઉં છું. આ બધું જ અહીંયા ઉપર લખી દો, બરાબર, એટલે તમને સીધું જ દેખાય ને સમજી શકાય. અહીંયા આગળ આપણે હવે આટલાથી આટલા હું લખું છું. પહેલા ઇલેક્ટ્રોનનો વેગ v1 બરાબર v01 પ્લસ a t1, બીજાનો વેગ v2 બરાબર v02 પ્લસ at2. એમ કરતાં nમા નંબર માટે vn બરાબર v0n પ્લસ a tn. તો આ બધાના અલગ અલગ વેગ મળ્યા. આના ઉપરથી સરેરાશ વેગ કેટલો થશે? તો સરેરાશ વેગ v બરાબર v1 પ્લસ v2 પ્લસ અપ ટુ vn. ચલો, પહેલાં માટે v1 તરીકે શું છે? v01 પ્લસ a t1, બીજા માટે v02 પ્લસ a t2 પ્લસ અપ ટુ પ્લસ nમા નંબર માટે v0n પ્લસ a tn ભાગ્યા n. સોરી, આના છેદમાં n રહી ગયા. ઓકે, હવે આપણે v વાળા પદ બધા ભેગા રાખીએ. તો v01 પ્લસ v02 પ્લસ અપ ટુ પ્લસ v0n, આ એક કૌંસમાં રાખીએ, પ્લસ બીજા કૌંસમાં રાખીએ
એક એ બીજા કૌંસમાં શું કરીએ, T1 વત્તા એ T2 વત્તા અપ ટુ એ Tn, બધામાંથી એ કોમન લઈ લઈએ તો આમ આવશે T1 વત્તા T2 વત્તા અપ ટુ પ્લસ Tn આખાના છેદમાં n. હવે આ જે છેદમાં n છે ને, આ પદ અને આ બંને પદને અલગ અલગ આપી દઈએ. તો પહેલા પદને આપીએ તો V01 પ્લસ V02 પ્લસ અપ ટુ પ્લસ V0n. આના આપણે n અલગ આલી દઈએ, પ્લસ બીજું જે પદ રહ્યું એને પણ n અલગ આલી દઈએ. T1 પ્લસ T2 પ્લસ અપ ટુ Tn છેદમાં n. હવે જુઓ આટલું પદ રહ્યું, આ જે પદ, આ પદ બરાબર તો આપણે લખી શકીએ કે એનો સરેરાશ વેગ જેની કિંમત તો 0 છે, તો આ કિંમત તો 0 થઈ ગઈ, પ્લસ આ એ એમના એમ T1 વત્તા T2 પ્લસ અપ Tn છેદમાં n એના બરાબર તો રિલેક્સેશન સમય ટાઉ છે, તો ટાઉ કોના બરાબર, v બરાબર. ઓકે, ધેરફોર v બરાબર 0 પ્લસ એ, પ્રવેગ એ બરાબર સૂત્ર શું છે, માઇનસ e અપોન m ઇન્ટુ ટાઉ. પ્લસ માઇનસ માઇનસ થાય, 0 લખવાની કોઈ જરૂર નહીં, તો v બરાબર માઇનસ e અપોન m ઇન્ટુ ટાઉ. આ જે સૂત્ર મળ્યું છે એ સરેરાશ વેગનું, અને આ સરેરાશ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. આ સરેરાશ વેગને આપણે કહીશું, આ સરેરાશ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. તો આના બદલે લખી દઈએ ડ્રિફ્ટ વેગ vd બરાબર માઇનસ e અપોન m ઇન્ટુ ટાઉ. તો ડ્રિફ્ટ વેગની આપણે અહીં આગળ સૂત્ર મેળવી દીધું. ચલો હવે આપણે લઈએ ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા. ઓકે, તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે એકદમ ઇઝીથી અને એકદમ સરસ રીતે સાબિત કર્યું છે. તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા લેવા માટે આટલો બધો જ ભાગ જવા દઈએ. ચલો, તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા શું થશે? તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા સમજવા માટે આપણે પહેલાં ઇલેક્ટ્રોનવાળું જે હતું ને એ જ ઉદાહરણ લઈએ. અહીંથી ઇલેક્ટ્રોન આમ ગયો, પછી આમ આવ્યો, પછી આમ ગયો, પછી આમ આવ્યો, આમ આવ્યો. ધારો કે ઇલેક્ટ્રોન એથી બી સુધી આવા માર્ગ ઉપર ગતિ કરે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો છો ત્યારે એનો માર્ગ આવો થઈ જાય છે. આ પોઈન્ટ બી ડેશ. તો બાહ્ય વિદ્યુત જે બ્લેકથી બતાવેલું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરી એથી બીના માર્ગ ઉપર જાય એ બતાવેલું છે. જે ડોટેડ લાઇન બતાવેલી છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો છો ત્યારે ઇલેક્ટ્રોન એથી બી ડેશ સુધી જાય એ માર્ગ. હવે આ સ્થિતિમાં તમે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું ત્યારે ઇલેક્ટ્રોન જે બી સ્થાન ઉપર આવવો જોઈએ એના બદલે બી ડેશ સ્થાન ઉપર આવી ગયો. તો આ બીથી બી ડેશ સુધી એને અસરકારક કંઈક સ્થાનાંતર કર્યું. બીથી બી ડેશ સુધીનું અસરકારક સ્થાનાંતર કર્યું. આ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. ઇલેક્ટ્રોન એથી બી સુધીના માર્ગ ઉપર જવો જોઈતો હતો પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એથી બી ડેશ સુધીના માર્ગ ઉપર જાય છે. તો આમ બીથી બી ડેશ સુધી જે અસરકારક સ્થાનાંતર થયું આ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ ઇલેક્ટ્રોનના વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે લાયા વીડી બરાબર માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. ક્લિયર? તો આ જે થિયરી હતી એ ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ એના વિશેની આપણે થિયરી જોઈ છે. ત્યારબાદ એક બીજી થિયરી લઈએ છીએ. ડ્રિફ્ટ વેગવાળી થિયરી આઈએમપી છે. અત્યારે જે થિયરી ચાલી એ થિયરી બોર્ડ માટે આઈએમપી છે. ત્યારબાદ આપણે બીજી એક થિયરી લઈએ, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ.
આ જે થિયરી છે એ એક્ઝામ્પલ માટે મોસ્ટ આઈએમપી થિયરી, દાખલા માટે સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાનો સંબંધ. ચલો, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાનો સંબંધ મેળવવા માટે આપણે ધારો કે એક સુવાહક લઈ લઈએ. આપણી પાસે એક સુવાહક સળિયો છે. ઓકે, એક સુવાહક સળિયો છે. હવે આ સુવાહક સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ લઈ લઈએ. ધારો કે સુવાહક સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. ક્લિયર? આ જે સુવાહક સળિયો છે એની લંબાઈ આપણે લઈ લઈએ છીએ ડેલ્ટા એક્સ જેટલી. હવે ડેલ્ટા એક્સની કિંમત મેળવવી છે કે ડેલ્ટા એક્સ બરાબર કેટલા. ડેલ્ટા એક્સ એટલે અંતર. હવે અંતર કેટલું છે તો માની લો કે આ સળિયાને તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખો છો, આ સળિયાને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખશો ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આવશે. અને ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આપીએ છીએ. આ જે સળિયો છે એને આ રીતનું એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E આપીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આવી દિશા તરફ ગતિ કરશે. સ્વાભાવિક છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા તરફ ગતિ કરશે અને ઇલેક્ટ્રોન ગતિ કરી અને આ છેડા સુધી પહોંચશે. સમજ્યા? ફરીથી સાંભળો. એક વાહક સળિયો લીધો. આ વાહક સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ એ છે. આ વાહક સળિયાને બહારથી સપ્લાય આપી અને અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. હવે ખબર છે કે સળિયો એટલે કે એક સુવાહક અને સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ઘણી બધી માત્રામાં હોય છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ બાજુ જે તળિયાવાળો ભાગ છે, આ બાજુના છેડાવાળો ભાગ છે, ત્યાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આવી દિશામાં ગતિ કરે છે. જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે બધા જ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ વીડીથી ગતિ કરતા હશે, જે આપણે હમણાં વાત કરી. જે ઇલેક્ટ્રોન ગતિ કરીને જતા હશે એ બધા જ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ વીડીથી ગતિ કરીને જતા હશે. અને આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે ટી જેટલો સમય લેતા હશે. તો આવી સ્થિતિમાં અંતર ડેલ્ટા એક્સ કેટલું થાય? તો અંતર મેળવવા માટે વેગ નામના સૂત્રનો ઉપયોગ કરીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો, વેગના આપણે ડ્રિફ્ટ વેગ વીડી કહી દઈએ. અંતર એટલે કે ડેલ્ટા એક્સ અહીંથી અહીંયા સુધી જાય એ દરમિયાનનું અંતર એ છે સળિયાની લંબાઈ ડેલ્ટા એક્સ ભાગ્યા લાગતો સમયને ડેલ્ટા ટી કહીએ. ચલો, સમય આપણે ડેલ્ટા ટી લઈ લઈએ. એટલે કે ઇલેક્ટ્રોન આ છેડા ઉપર છે જે વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે આ છેડાથી આ છેડા સુધી પહોંચે છે વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી. એ દરમિયાન ડેલ્ટા ટી જેટલો સમય લગાડે છે. તો આ સળિયાની લંબાઈ કેટલી થાય? તો લંબાઈ એટલે આ ઇલેક્ટ્રોને એક છેડાથી બીજા છેડા સુધી કાપેલું અંતર, અને અંતર બરાબર થાય વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સની કિંમત કેટલી હશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આટલું એ વાહક સળિયાની લંબાઈ છે, એ આપણે ધારી દઈએ. ક્લિયર? ઓકે, ચલો, આપણે સંબંધ મેળવવો છે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે આપણે જે વાહક લીધેલો છે, સૌથી પહેલાં આપણે આ વાહક સળિયાનું કદ શોધીએ. તો વાહક સળિયાનું કદ કેટલું થશે? વાહક સળિયાનું કદ, અને કદ બરાબર થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ચલો, સળિયાનું ક્ષેત્રફળ છે એ અને લંબાઈ છે ડેલ્ટા એક્સ જેટલી. હવે એની કિંમત તો એ, અને ડેલ્ટા એક્સ બરાબર છે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ મળ્યું એ વાહક સળિયાનું કદ મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેના આપણે n તરીકે ઓળખીએ છીએ. એકમ કદ દીઠ જો આપણી પાસે n ઇલેક્ટ્રોન હોય તો એ વીડી ડેલ્ટા ટી કદ દીઠ આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? તો એ વીડી ડેલ્ટા ટી કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કેટલી થશે? એ એન વીડી ડેલ્ટા ટી, આ બંનેનો ગુણાકાર એ એન વીડી ડેલ્ટા ટી. અને આ સંખ્યા
એ આ વાહક તારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કહેવાય, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું કર્યું, આ થિયરીમાં શું છે કે એક સ્ટેપ બાય સ્ટેપ પદ યાદ રાખવાના છે ખાસ. તો સૌથી પહેલાં આપણે વાહક સળિયો લીધો, વાહક સળિયા માટે અંતર શોધી કાઢ્યું, ત્યારબાદ વાહક સળિયાનું કદ મેળવી લીધું. હવે આ વાહક સળિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો આટલા કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો એ મળી ગઈ. તો આ સંખ્યા એ વાહક સળિયામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. તો આ સળિયાની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો થશે, તો વિદ્યુત ભાર શોધીએ. સળિયાનો વિદ્યુત ભાર Q, અને Q બરાબર n ઇન્ટુ E સૂત્ર જાણીએ છીએ, જ્યાં n એટલે સળિયામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જે આપણે મેળવી છે. તો અહીં આગળ સીધું જ લખી દઈએ, E ઇન્ટુ A n VD ઇન્ટુ ડેલ્ટા ટી. Q બરાબર n E સૂત્રનો ઉપયોગ કરીએ તો એના અનુસાર થશે Q બરાબર E ઇન્ટુ A n VD ડેલ્ટા ટી. હવે મિત્રો VDની કિંમત આપણે આવી રીતે લાવ્યા છીએ, જો VD બરાબર -EE અપોન m ઇન્ટુ ટાઉ. VDની કિંમત ઋણ લાયા, પણ જો VD આપણે માનાંકમાં એનું મૂલ્ય લઈએ, VDની કિંમત મૂલ્યમાં લઈએ તો કિંમત ધન થઈ જશે ઇન્ટુ ટાઉ. તો આવી સ્થિતિમાં આ સૂત્રમાં જે જગ્યાએ તમને VD દેખાય ત્યાં આપણે એની મૂલ્યવાળી કિંમત લઈ લઈશું. તો અહીં આગળ મૂલ્યવાળી કિંમત આપણે લઈએ, બરાબર. તો આ બધી જગ્યાએ આપણે મૂલ્યવાળી કિંમત VDની લઈશું. તો આ તમને શું મળ્યું છે, તો આ મળ્યું આપણે સળિયા ઉપરનો વિદ્યુત ભાર. અને વિદ્યુત ભાર Q બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ IT. Q બરાબર IT સૂત્ર જાણો છો ને, તો I અને T તરીકે ડેલ્ટા T બરાબર n E A VD ડેલ્ટા T. ક્લિયર. હવે આમાં હજી થોડો ફેરફાર કરીએ અને એ જો ડેલ્ટા ટી કેન્સલ, એ જે છે બરાબરની આ બાજુ લાવીએ તો છેદમાં જતા રહેશે. તો I અપોન A બરાબર n E માનાંકમાં VD. તો I અપોન A બરાબર n E માનાંકમાં VD. તમે માનાંક રાખો કે ના રાખો કોઈ ફરક નહીં પડે. તો VD બરાબર, હવે આ જે છે I અપોન, જો એક કામ કરીએ, આના ઉપરથી એક પહેલાં સૂત્ર બનાવીએ. પહેલાં કયું, VDનું એક સૂત્ર બનાવીએ, પછી આ લઈએ. આમાંથી VDનું સૂત્ર બનાવો તો આમ લખાશે કે VD બરાબર I એના છેદમાં n E A. તો VDનું આ એક બીજું સૂત્ર મળ્યું ડ્રિફ્ટ વેગનું. ડ્રિફ્ટ વેગનું આપણે એક સૂત્ર તો જાણીએ છીએ, આ ડ્રિફ્ટ વેગનું બીજું સૂત્ર મળ્યું, બરાબર. હવે અહીંયા જુઓ કે I અપોન A બરાબર n E માનાંકમાં VD, અને I અપોન A જેના આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા J તરીકે ઓળખતા હતા, જો યાદ હોય તો J બરાબર n E એકલા VD લખશો તો પણ ચાલશે, કોઈ ફરક નહીં પડે. તો J બરાબર n E VD, બરાબર. કિંમત ધન જ થઈ જવાની છે, કારણ કે E એટલે વિદ્યુત ભાર, એની કિંમત ઋણ હશે, આની પણ કિંમત ઋણ હશે, તો ઋણ ઋણ ધન થઈ જશે, એટલે તમે માનાંક વગર લખશો તો પણ ચાલશે. તો J બરાબર મળ્યા n E VD. તો એક Jની કિંમત આપણને અહીં આગળ મળી ગઈ છે. ચલો, તો VDની કિંમત હવે આપણે આ લઈ લઈએ. ધેરફોર J બરાબર n E, ચલો માનાંક છે, માનાંક જ રાખીએ. તો માનાંકમાં VD છે, બરાબર શું લખીશું આપણે, E અપોન m ઇન્ટુ ટાઉ. તો J બરાબર E ઇન્ટુ E એટલે E સ્ક્વેર, n E સ્ક્વેર ઇન્ટુ E અપોન m ઇન્ટુ ટાઉ. આ એક કિંમત મળી. હજી કંઈ ફેરફાર કરી શકાય? હા, J બરાબર આપણે આગળ સૂત્ર જાણતા હતા કે J બરાબર સિગ્મા ઇન્ટુ E, જેનું આ સૂત્ર હતું, બરાબર n E સ્ક્વેર E અપોન m ઇન્ટુ ટાઉ. એક E કેન્સલ થઈ ગયા, તો સિગ્મા બરાબર મળ્યા n E સ્ક્વેર બાય m ઇન્ટુ ટાઉ. હવે સિગ્મા એટલે વાહકતા, અને વાહકતા બરાબર 1 અપોન રો એટલે અવરોધકતા, બરાબર n E સ્ક્વેર અપોન m ઇન્ટુ ટાઉ. તો રોને કરતા બનાવો તો m
अपॉन एन ई स्क्वेर ઇન્ટુ ટાઉ. તો આવી રીતે આનો જવાબ થશે. ક્લિયર? તો આપણે શું કર્યું છે, અહીંયા તમને દેખાય છે કે અવરોધકતા, ઓકે, ડ્રિફ્ટ વેગ વીડી, અહીંયાથી જે વીડી હતો ડ્રિફ્ટ વેગ વીડી એને ધ્યાનમાં રાખી અને પ્રવાહ ઘનતા સાથે જો ડ્રિફ્ટ વેગ વીડી એ આર્યો ડ્રિફ્ટ વેગ વીડી અને પ્રવાહ ઘનતા બંને વચ્ચેના સંબંધનું આપણે સૂત્ર તો લાવી દીધું, પણ આ સૂત્રમાં થોડા ફેરફાર કર્યા કારણ કે દાખલાઓમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. જો આ દાખલાઓમાં આપણે એક આ સૂત્ર વાપરીશું સિગ્માવાળું, દાખલાની અંદર આ બીજું સૂત્ર વાપરીશું. ચલો ફટાફટ એકવાર ધ્યાન આપો. આપણે શું કરીએ, સૌથી પહેલાં વાહક સળિયાની લંબાઈ નક્કી કરી કાઢી, આ વાહક સળિયાનું કદ શોધી કાઢ્યું, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી આખા કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી લીધી. ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય ત્યારબાદ આપણે વિદ્યુત ભાર મેળવીશું ક્યુ બરાબર એન ઈ સૂત્રનો ઉપયોગ કરી, પણ ક્યુ બરાબર તો આઈટી અને ટી તરીકે આપણે સમય ડેલ્ટા ટી લીધેલો છે. ડેલ્ટા ટી કેન્સલ થયા, આમાંથી વીડીન કરતા બનાવો તો એક આ સૂત્ર થાય. એને તમે આ બાજુ લાવો તો આઈ અપોન એ બરાબર એન ઈ વીડી થશે. આઈ અપોન એ બરાબર તો થાય જે, તો આ સૂત્ર મળી ગયું. હવે આની અંદર જે વીડી છે, વીડીની આપણે કિંમત આરીએ મૂકી દીધી છે. વીડીની કિંમત મૂકવાથી જેનું એક સૂત્ર મળ્યું, પણ જે બરાબર તો થાય સિગ્મા ઇન્ટુ ઈ. તો આના ઉપરથી ઈ કેન્સલ થયા તો સિગ્માનું સૂત્ર મળ્યું, સિગ્મા બરાબર 1 અપોન રો, તો રોનું સૂત્ર મળી ગયું. તો આટલી થિયરી અપ ટુ ડેટ તૈયાર કરવાની છે. આ બધા જ સૂત્રોનો ઉપયોગ દાખલામાં થશે. બરાબર છે? તો આજના દિવસ પૂરતું આપણે આટલું રાખીએ છીએ.